બુલેટિનની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેનાથી મળતી વિગતો અનુસાર સુરતના વરાછામાં લગ્નનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હોવાની એક ઘટના સુરતથી જાણવા મળી રહી છે। જમવાનું ઘટતા વરરાજા નારાજ થઈ ગયા અને પરણ્યા વગર જ તેમણે ચાલતી પકડી હતી। તો કન્યા પક્ષના લોકોએ વરરાજા પક્ષને મનાવવા માટે પોલીસનો સહારો લીધો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે પોલીસે વરરાજાનું કાઉન્સેલિંગ કરી અને વરરાજાને લગ્ન કરવા માટે મનાવ્યો હતો। વર કન્યાના પોલીસ સ્ટાફની હાજરીમાં જ પછી લગ્ન કરવામાં આવ્યા। સુરતથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સુરતના વરાછામાં લગ્નનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને જ્યાં મામલો કંઈક એવો હતો કે જમવાનું ઘટતાની સાથે જ વરરાજા નારાજ થઈ ચૂક્યા હતા અને વરરાજાએ પરણવ્યા વગર જ ત્યાંથી ચાલતી પકડી હતી। ત્યારબાદ કન્યા પક્ષના લોકોએ વરરાજાને પક્ષને મનાવવા માટે પોલીસનો સહારો લીધો હતો અને આ સમગ્ર જે બનાવ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો। પોલીસે વરરાજાનું કાઉન્સેલિંગ કરી અને તેને લગ્ન કરાવવા માટે મનાવ્યો હતો અને ત્યારબાદ વર અને કન્યાના પોલીસ સ્ટાફની હાજરીમાં જ લગ્ન કરાવાયા। સંવાદદાતા સાહિસ જોડાઈ ચૂક્યા છે। સાહિસ, સુરતથી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં જમવાનું ઘટતાની સાથે જ વરરાજા નારાજ થયા અને પરણ્યા વગર જ તેમણે ચલતી પકડી। બિલકુલ, વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વાડી ખાતે બિહારી પરિવાર દ્વારા લગ્નમાં જમવાનું ઘટવા બાબતે વરરાજા પક્ષ નારાજ થયા હતા અને પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા મંડપમાંથી નીકળી ચૂક્યા હતા। સમગ્ર મામલો જે છે તે વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ કન્યા અને તેના પરિવારજનોને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને કન્યાને લગ્ન પૂરા કરવા અપીલ કરવામાં આવી હતી। વરરાજા પોલીસ દ્વારા વરરાજા લગ્ન માટે રાજી કરી સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યા હતા અને કન્યા વરરાજાએ પોલીસ સ્ટેશનમાં હારતોરા કરી પોલીસની હાજરીમાં સ્ટાફની વચ્ચે વાસ્તે ગાસ્તે લગ્ન કરવામાં આવ્યા હતા। એક જ કારણ સામે આવી રહ્યું છે કે જમવાનું ઘટી જવાના કારણે વરરાજાના પરિવાર જે છે તે નારાજ થયા હતા અને તેના કારણે જે મંડપમાંથી ચાલતી પકડી હતી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પોલીસ દ્વારા જે બંને પરિવાર વચ્ચે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને સમજાવ્યા બાદ તમામની હાજરીની અંદર પોલીસની હાજરીમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા। જી સાહિસ, જોડાયા અને જાણકારી આપવા બદલ આભાર।